આપણે જાણીએ જ છીએ કે રોજે રોજ વાહન ચોરીના બનાવો તો બનતા જ હોય છે, પણ ઘણા કિસ્સામાં લોકો વાહન ચોરી થાય ત્યાર પછી કોઈ પણ પગલાં ભરતા નથી। તેથી જ્યારે વાહન પરત ન મળે અથવા વાહનનો દુરુપયોગ થાય છે ત્યારે તેવા કિસ્સામાં મોટી મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે। અને જો ગાડીનો વીમો હોય તો પણ વીમા કંપની વીમાનો ક્લેમ પણ આપતી નથી, કારણ કે વાહન ચોરીનો જે રિપોર્ટ વ્યક્તિ પાસે હોવો જોઈએ તે હોતો નથી। તો આજે આપણે જો કોઈ વ્યક્તિનું વાહન ચોરી થાય તો તરત 3 કામ કરવાના છે, તેના વિશે વાત કરવાના છીએ। તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોશો, જેથી આવી ઘટના બાબતે શું કરવું એનો પૂરો ખ્યાલ આપને મળી રહે। અને જો આપ આ બાબતો જાણતા હશો તો કોઈ વ્યક્તિને મદદરૂપ પણ થઈ શકશો। તો ચાલો વધારે સમય ન લેતા વિડીયોની શરૂઆત કરીએ। આપણી આ યુટ્યુબ ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી, કાયદાકીય બાબતો, સરકારી ભરતીને લગતી અને સરકારી યોજનાઓને લગતી માહિતી મૂકવામાં આવે છે। તો જે મિત્રોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી આવી જ ઉપયોગી માહિતી સૌથી પહેલાં આપને મળતી રહે। મુદ્દા નંબર 1, જો તમારું વાહન ચોરાઈ ગયું હોય તો સૌપ્રથમ તમારે તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની રહેશે। ત્યાં તમારે તમારા વાહનનો પ્લેટ નંબર, વાહન માલિકનું નામ, તમારો મોબાઈલ નંબર અને વાહનને લગતી અન્ય માહિતી પણ પોલીસ અધિકારીને આપવાની રહેશે। અને ખાસ એ કે પોલીસ રિપોર્ટ પણ કરાવવો જરૂરી છે, કારણ કે જો તમારી ગાડીનો વીમો હશે તો તેના વગર વીમા કંપની વાહન ચોરીનો દાવો સ્વીકારશે નહીં। મુદ્દા નંબર 2, પોલીસમાં રિપોર્ટ કરાવ્યા બાદ તમારે તમારા વાહનની ચોરી વિશે વીમા કંપનીને જાણ કરવી પડશે। તેમને પોલીસ રિપોર્ટની નકલ પણ આપો। આ પછી કંપની સંપૂર્ણ તપાસ કરશે અને જો બધું સાચું જણાય તો તમને વીમાનો ક્લેમ પણ મળી જશે। મુદ્દા નંબર 3, જ્યારે આવો વાહન ચોરીનો કિસ્સો બને ત્યારે આવા વાહન ચોરીના કિસ્સામાં આ માહિતી તમારા વિસ્તારના ટ્રાન્સપોર્ટ ઓથોરિટીને પણ આપવી જોઈએ। ઘણીવાર લોકો આવું કરતા નથી, પરંતુ જો તમારા વાહનનો કોઈ કારણસર દુરુપયોગ થાય છે તો ટ્રાન્સપોર્ટ ઓથોરિટી દ્વારા તમને ઘણી મદદ મળી શકે છે। અહીંયા આપણે જોયેલી ત્રણેય બાબતો જરૂરથી તમારા મિત્રો, સગા સંબંધી વગેરેને શેર કરજો, જેથી આવી કોઈ ઘટના બને તો તાત્કાલિક આ પ્રક્રિયા કરી શકે અને ભવિષ્યમાં તેમના ઉપર કોઈ પણ મુસીબત ન આવે। આશા રાખું છું કે આ માહિતી આપને પસંદ આવી હશે। હવે આપણે આગળ મળીશું એક નવા જ વિડીયો સાથે, એક નવી માહિતી સાથે। ત્યાં સુધી મારા આપ સૌને જય ભારત, જય સંવિધાન।